મજામાં ને? જો આપણે આજે મહાકવિ કાલિદાસનો પાઠ જે છે એનો અભ્યાસ કરતા હતા. મહાકવિ કાલિદાસ, આપણે એના જન્મની ચર્ચા કરી હતી કે મહાકવિ કાલિદાસ છે ખરેખર કેવા હતા એ આપણે જોતા હતા કે મહાકવિ કાલિદાસ છે એ ખરેખર જન્મથી કેવા હતા? સાવ અભણ હતા, મૂર્ખ હતા. સાવ મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ હોય એની અંદર તેમની ગણના છે એ થતી હતી. તો આપણે તે જોઈએ કે જન્મ ઓર પરિચય. આમ તો પહેલો પેરેગ્રાફ છે એનો અનુવાદ આપણે સમજી લીધો છે. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ છે એનો અભ્યાસ આપણે કરવાનો છે કે ઉજ્જૈની મેં ઉન રાજા વિક્રમાદિત્ય કા રાજ્ય હતા. એ અભ્યાસ કર્યો આપણે. વિક્રમાદિત્ય રાજાની વાત કરી. ત્યાર પછી એની અંદર ખરેખર વિક્રમાદિત્ય રાજા છે એમના સમયની અંદર રાજ્યનું શાસન કેવું હતું, શાસન વ્યવસ્થા કેવી હતી, લોકો છે કેવી આર્થિક રીતે સમૃદ્ધ હતા, એ બધી ચર્ચા છે આપણે કરી. ત્યાર પછી આપણે જોતા હતા કે તે દિવસોની અંદર એક શારદાનંદ નામનો રાજા હતો અને રાજાને એક ગુણવાન અને વિદ્વાન પુત્રી હતી અને તેનું નામ હતું વિદ્યોતમા. એ ચર્ચા આપણે કરતા હતા કે ખરેખર હવે કાલિદાસ છે એના જીવનની અંદર કેવો વળાંક આવે છે. એ બહુ સુંદર અને રૂપવાન હતી. રૂપ, ગુણ અને જ્ઞાન છે એની અંદર ભરપૂર હતા. એટલે દેશ વિદેશની અંદર એની પ્રશંસા છે એ ખૂબ જ થતી હતી. અને એની શરત એવી હતી વિદ્યોતમાની કે જે મારી સાથે શાસ્ત્રાર્થમાં જીતશે એની સાથે જ હું પરણીશ. એટલે દેશ વિદેશમાંથી, અલગ અલગ દેશોમાંથી છે એ વિદ્વાન પંડિતો જે હોય એની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવતા હતા. પરંતુ કોઈ પણ વિદ્વાન કે પંડિતો એની સામે શાસ્ત્રાર્થની અંદર જીતી શકતા નહીં. એટલે આ જે વિદ્વાનો અને પંડિતોને હતા બધાને ખૂબ જ હતાશા થતી હતી. और वे इसका बदला लेने का उपाय सोचने लगे थे. पेज नंबर 90 ઉપર બીજી લીટી છે. જુઓ કે આ વિદ્યોતમા છે ખૂબ જ ઘમંડી છે, અહંકારી છે. એટલે આ બધા જે પંડિતો અને વિદ્વાનો છે એની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવતા તો એમાં કોઈ જીતી શકતું નહીં. એટલે આ બધાને હતાશા થવા માંડી કે એક સ્ત્રી છે એ આપણને ખરેખર હારનું મોઢું બતાવી જાય. એટલે તેઓએ એવો વિચાર કર્યો કે ગમે તે રીતે આપણે છે એ વિદ્યોતમાની સાથે એનો બદલો લેવો જ છે, આ હારનો બદલો. કેવો ઉપાય કર્યો એને તો એ જુઓ. विद्वानों और पंडितों ने मिलकर तय किया कि विद्योतमा का विवाह किसी मूर्ख से करवा दिया जाए तो इसका घमंड टूट जाएगा और वे अपने अपमान का बदला भी ले सकेंगे. શું કર્યું? બધાએ વિચાર કર્યો કે આ વિદ્યોતમા છે એને ખરેખર કોઈ મૂર્ખ વ્યક્તિ હોય, એને એવો અહંકાર છે કે મારી સામે કોઈ પણ વિદ્વાન છે એ ટકી શકે તેમ નથી શાસ્ત્રાર્થની અંદર. એટલે એ આપણને બધાને નીચા દેખાડવા માટે આવું બધું કરે છે. તો ખરેખર હવે આપણે એવા મૂર્ખ વ્યક્તિ સાથે એના લગ્ન કરાવવાના છે કે જે ખરેખર જેના લીધે એ વિદ્યોતમાનો ઘમંડ પણ તૂટી જાય અને આપણો બદલો પણ લેવાઈ જાય. હવે તે માટે શું કરે છે જુઓ. अतः अब वे ऐसे एक मूर्ख की तलाश में रहने लगे. संयोग से उन्हें एक दिन एक ऐसा ही मूर्ख युवक मिल गया. वह पेड़ की जिस डाल पर बैठा था उसे ही काट रहा था. શું કહે છે? આ બધા એવા મૂર્ખ વ્યક્તિની શોધમાં નીકળ્યા કે એવો મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ હોય જેને કાંઈ પણ ખબર ન પડતી હોય. એવા મૂર્ખ વ્યક્તિની શોધમાં જ્યારે નીકળ્યા ત્યારે એને એવો મૂર્ખ વ્યક્તિ દેખાણો. શું કરતો હતો એ? જે વૃક્ષની ડાળી પર બેઠો હતો એ જ ડાળી છે એ કાપતો હતો. એવા મૂર્ખની શોધ છે એ લોકો કરતા હતા અને મૂર્ખ એને મળી પણ ગયો. એ મૂર્ખ કોણ હતું? કાલિદાસ હતા. ત્યાર પછી જો શું કહે છે? पंडितों तथा विद्वानों को लगा कि उससे बड़ा मूर्ख और कौन होगा. આ પંડિતો અને વિદ્વાનો હતા એ બધાને થઈ ગયું કે હવે આનાથી બીજો મૂર્ખ કોણ હોઈ શકે. इसलिए पंडितों ने उसे पेड़ से नीचे उतारा और समझा बुझा कर एक सुंदर राजकुमारी से उसका विवाह करा देने को की बात कहकर तथा लालच देकर अपने साथ चलने को राजी कर लिया. શું કીધું? આ બધા પંડિતો એને વિદ્વાનો એને વૃક્ષ ઉપરથી નીચે ઉતારી દીધો અને પછી એને વાત કરી કે ભાઈ તારા લગ્ન અમે એક રાજકુમારી સાથે કરાવશું
જો તારે કરવા હોય તો અમે કેવી એમ તારે કરવું પડશે. અને થોડીક લાંચ રૂશ્વત ને બધું આપી એને મનાવી લીધો. ત્યાર પછી શું થયું જુઓ. पंडितों ने उस मूर्ख युवक को यह बात अच्छी तरह समझा दी कि वह वहाँ कुछ नहीं बोलेगा और गूंगा बना रहेगा. પંડિતો એને વાત સમજાવી દીધી કે ભાઈ જો તારે કંઈ બોલવાનું નથી, માત્ર મોઢું બંધ રાખવાનું છે. જે કંઈ થાય એના માટે માત્ર મોઢું બંધ રાખવાનું છે. ત્યાર પછી જુઓ શું થયું. નહીં તો ઉસકા વિવાહ નહીં હોગા. જ્યારે તારે લગ્ન કરવા હોય તો અમે જે કહીએ તારે વાત માનવાની, તો તારે રાજકુમારી સાથે લગ્ન થશે. એની માટેની પહેલી શરત તારે કંઈ પણ બોલવાનું નથી. વહ મૂર્ખ યુવક બડા ખુશ હુઆ. खुश થઈ ગયો, કારણ કે राजकुमारी સાથે લગ્નની વાત થાય તો ખુશ થઈ જાય ને. उसने पंडितों की बात मान ली और उनके द्वारा दिए गए अच्छे अच्छे कपड़े पहन लिए. पंडित उसे विद्योत्तमा के पास शास्त्रार्थ के लिए ले गए. એટલે જે મૂર્ખ યુવક હતો એટલે કે કાલિદાસ તેની વિદ્યોત આ પંડિતો જે હતા બધાની વાત માની લીધી. અને પછી શું કર્યું કે પછી એ પંડિતોએ જે કંઈ નવા કપડાં અને વસ્ત્રો ને એ બધું આપ્યું હતું એ બધું એને પહેરી લીધું. અને પછી પંડિતો છે આ કાલિદાસને વિદ્યોત્તમાની પાસે શાસ્ત્રાર્થ માટે કાલિદાસને લઈ ગયા. ત્યાં શું થયું तो कहते राजकुमारी विद्योत्तमा को उस मूर्ख युवक का परिचय देते हुए पंडितों ने बताया कि ये हमारे गुरु है और बहुत बड़े विद्वान है, शास्त्रों के जानकार है, आपके साथ शास्त्रार्थ करने यहाँ आए हैं, लेकिन उन दिनों मौन व्रत चलने के कारण ये संकेत से ही शास्त्रार्थ करेंगे. શું કીધું કે અમારા ગુરુ છે શાસ્ત્રાર્થ માટે અહીંયા આવ્યા છે, પરંતુ ખરેખર અત્યારના સમયે શાસ્ત્રાર્થ માટે તો આવ્યા છે, પરંતુ અત્યારના સમયે એમનું મૌન વ્રત ચાલે છે, માત્ર ઈશારાથી તમારી સાથે વાતો કરશે. ત્યાર પછી विद्योत्तमा पंडितों की यह छल भरी बात नहीं समझ सकी और शास्त्रार्थ के लिए तैयार हो गई. उसने युवक को एक उंगली दिखाई जिसका भाव था कि ईश्वर एक है. શું કહે છે? વિદ્યોત્તમાને પંડિતો કી છલ ભરી બાતે, એટલે છળ કપટ, કારણ કે પંડિતો બધા શું ષડયંત્ર રચીને આવ્યા હતા, ગમે એમ કરીને આને છે એ નીચી પાડવી. કોઈ મૂર્ખ સાથે એના લગ્ન થાય તો આપણો જે કંઈ એને અપમાન કર્યું છે એનો આપણે બદલો લઈ શકીએ. એટલે ખરેખર વિદ્યોત્તમા છે આ બધાથી અજાણ હતી, એટલે તેને શાસ્ત્રાર્થ માટે તૈયાર થઈ ગઈ. અને તેણે આ જે મૂર્ખ વ્યક્તિ હતો એટલે કે કાલિદાસ હતો તેને એક આંગળી બતાવી અને કહ્યું કે આનો શો અર્થ થાય છે. ખરેખર એનો અર્થ શું થતો હતો? ઈશ્વર એક જ છે એવો અર્થ થતો હતો. ત્યાર પછી જો उस मूर्ख युवक ने समझा कि यह मेरी एक आँख फोड़ डालना चाहती है. उसने 2 उंगलियां दिखाते हुए उसकी दोनों आँखें फोड़ डालने का संकेत किया. શું કહે છે? મૂર્ખ યુવક હતો, તેની બુદ્ધિ પણ મૂર્ખ જેવી હોય, તો એને ખરેખર એમ થયું કે આ જે છે એક આંગળી બતાવીને મને એવું કહેવા માગે છે કે મારી એક આંખ છે એ ફોડી નાખશે. તો તેણે 2 આંગળી બતાવીને તેને એમ થયું કે ખરેખર 2 આંખ ફોડી નાખો એવો ભાવ સમજે છે ને 2 આંગળી બતાવીને કહે છે કે 2 આંખ છે ફોડી નાખો. पंडितों ने इस संकेत का अर्थ विद्योत्तमा को समझाते हुए कहा, आपके प्रश्न के उत्तर में हमारे गुरुजी ने कहा, गुरुजी का कहना है कि ईश्वर और जीव 2 है. ईश्वर तो एक જ છે, પણ ઈશ્વર અને જીવ એ બંને છે સૃષ્ટિની અંદર. इस बार राजकुमारी विद्योत्तमा ने 5 उंगलियां दिखाकर 5 तत्वों का संकेत किया. 5 તત્વ એટલે કોણ? જે આપણા રૂટીનમાં હોય છે તે આપણું જે શરીર જેનાથી બનેલું છે તે. શેનાથી આપણું શરીર બનેલું છે? તો કે છે પાણી, અગ્નિ, પછી હવા, આકાશ, અને છેલ્લું કયું આવશે? પાણી, અગ્નિ, હવા, આકાશ, અને શું આવે છેલ્લું? અગ્નિ. બરાબર? એટલે આ 5 વસ્તુ છે એનાથી આપણું શરીર છે બનેલું છે, એટલે ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી જુઓ શું કે છે? આ 5 તત્વોનો સંકેત કરાવીને 5 આંગળી દેખાડી એણે. તો उस मूर्ख ने समझा कि वह मेरे मुंह पर तमाचा मारने का संकेत कर रही है. એને શું કીધું? 5 આંગળી બતાવી તો એને એમ થયું કે 5 આંગળી બતાવે છે આ, તો એનો અર્થ
એવો કે 5 આંગળીથી મારા મોઢા ઉપર એ તમાચો મારશે, એવો એનો સંકેત છે। परंतु उसने मुट्ठी बांधकर तमाचे का जवाब घुसे से देने का संकेत किया। कालिदासे શું સંકેત કર્યો? 5 આંગળી છે એને મુઠ્ઠી બનાવીને કીધું કે આ 5 આંગળીની જ્યારે વિદ્વત્તામાં 5 આંગળી દેખાડે છે એટલે 5 તત્વ એની વાત છે એ કરે છે। ત્યારે શું કહે છે? 5 તત્વની વાત કરે છે ત્યારે કાલિદાસ છે એ પોતાની ભાષામાં, એટલે પોતે અત્યારે કેવા બનીને આવ્યા છે? કેવા બનીને આવ્યા છે? મૂંગા ગુરુજી બનીને આવ્યા છે। એટલે એ પોતાની મૂંગી ભાષાની અંદર 5 આંગળીઓ છે જ્યારે વિદ્યુતમાં બતાવે છે ત્યારે પોતે મુઠ્ઠી બતાવે છે કે કોક મને થપાટ મારે તો હું એને ઘૂસતો મારીશ, એવો એનો અર્થ છે। પરંતુ એની સાથે જે પંડિતો આવ્યા છે એ કેવો ઉલ્લેખ કરે છે, એને કેવી રીતના સમજાવે છે એ જુઓ તમે। पंडितों ने इस बार भी विद्योत्तमा को इस संकेत का अर्थ बताते हुए कहा, आपने 5 उंगलियों से 5 तत्वों का संकेत किया था, लेकिन हमारे गुरुजी का कहना है कि 5 तत्वों के मिलने से ही सृष्टि का निर्माण होता है, अलग अलग रहने में नहीं। 5 तत्वों આપણે વાત કરી। કયા કયા 5 તત્વો ફરીવાર યાદ કરી લ્યો। 5 તત્વો છે એ પૃથ્વી, આકાશ, ફરીવાર યાદ રાખજો, પૃથ્વી, આકાશ, જળ, જળ એટલે પાણી, અગ્નિ અને પવન। 5 છે એ શું છે? 5 તત્વો છે, એનાથી આપણું શરીર છે એ બનેલું છે। અને કહીએ ને કે જ્યારે આપણું શરીર છે એ નશ્વર થઈ જાય એટલે કે આપણે મૃત્યુ પામીએ ત્યારે એમ કહે છે કે પંચતત્વોમાં ભળી ગયા। એટલે જ્યારે મૃત્યુ પામીએ ત્યારે આપણું શરીર છે એ 5 તત્વોમાં જેથી બનેલું હોય એમાં પાછું જતું રહે। અગ્નિ આપણા શરીરને બાળી નાખે, પવન છે શરીર રાખ સ્વરૂપે એને ગ્રહણ કરી લે, અને આપણે અસ્થિઓ પણ છેલ્લે જળમાં છે એ વિસર્જન કરીએ છીએ। અને આકાશ એને ગ્રહણ કરે છે। એ રીતના 5 તત્વો છે। એનો જવાબ શું આપે છે? તો જવાબ આપે છે કે મુઠ્ઠી બતાવીને શું કહે છે કે આ મુઠ્ઠી છે એના દ્વારા વિદ્વાનો એમ કહે છે કે એવો સંકેત ગુરુજી કરે છે કે 5 તત્વો છે એ જો ભેગા રહે તો જ સૃષ્ટિનું નિર્માણ થઈ શકે છે, અલગ અલગ રહે તો નહીં। ત્યાર પછી इस तरह उपरोक्त शास्त्रार्थ में विद्योत्तमा ने उस मूर्ख युवक से अपनी हार मान ली और दोनों का विवाह धूमधाम से पंडितों ने करवा दिया। શું કહે છે? વિદ્યોત્તમાને વિદ્યુત્તમે તો હાર માની લીધી। અરે વાહ, શું વાત છે! મોઢું બંધ કરીને પણ જો આ યુવક છે એ મારી સાથે શાસ્ત્રાર્થમાં જીતી શકતો હોય તો એ જ્યારે બોલે ત્યારે ખરેખર હું એની ઉપર વારી જાઉં કે મારી સાથે शास्त्रार्थ में जीतो है। इस तरह उपरोक्त शास्त्रार्थ में विद्योत्तमा ने उस मूर्ख युवक से अपनी हार मान ली और दोनों का विवाह धूमधाम से पंडितों ने करवा दिया। एक दिन की बात है, एक ऊँट की बोली सुनकर वह मूर्ख युवक अपना मौन व्रत भूलकर यकायक बोल उठा, उठ उठ। થોડાક દિવસો તેમને ચાલ્યું કારણ કે વ્રત છે એવું કીધું હતું એટલે થોડાક દિવસ કંઈ પણ બોલ્યો નહીં। પરંતુ એક દિવસ કેવું થયું કે એ મૂર્ખ વ્યક્તિ છે પોતાનું મૌન છે જાળવી શક્યો નહીં, કે એને ઊંટ દેખાણો તો ઊંટ ઊંટ એવું બોલવા માંડ્યો। उसको बोलते सुनकर विद्योत्तमा चौंक उठी। उसे पता चला कि उसका पति कोई विद्वान पंडित नहीं बल्कि एक बहुत बड़ा मूर्ख है। એણે જે બોલ્યું ઊંટ ઊંટને એ રીતે એની ભાષા જોઈને એને ખબર પડી ગઈ કે ખરેખર આ કોઈ વિદ્વાન નથી પણ બહુ મોટો મૂર્ખ છે। ત્યાર પછી શું થયું? पंडितों की छल भरी बातों का अर्थ अब उसकी समझ में आ गया। विद्योत्तमा का बहुत मानसिक दुख पहुंचा और उसने अपने महल में कालिदास के प्रवेश पर रोक लगा दी और द्वार बंद कर लिए। કારણ કે ઘર જમાઈ સ્વરૂપે રહેતો હતો કાલિદાસ, તો એને શું કર્યું? એને ઘરની અંદર મહેલની અંદર આવવા માટેનો પ્રતિબંધ લગાવી દીધો અને બારણા બંધ કરી દીધા। મહેલમાંથી એને કાઢી મૂક્યો। कठोर उपासना से उसे माँ काली का वरदान प्राप्त हुआ और उसे काली का दास होने के कारण कालिदास नाम प्राप्त हुआ।
આવું બધું થયું ત્યારે ખરેખર કાલિદાસને ખૂબ જ માનસિક શારીરિક બધી રીતે ઠોકર લાગી અને પછી તેમણે દેવી મહાકાળીની ખૂબ જ ઉપાસના કરી, તપ કર્યું અને મહાકવિ કાલિદાસને ખરેખર કહેવાય છે કે કાલિદાસને મહાકાળી માતા છે પ્રસન્ન થયા અને ત્યાર પછી તેનું નામ કાલિદાસ પડ્યું. કાલિકા દાસ એટલે કાલિદાસ એવું નામ એનું પડ્યું. शीघ्र की कालिदास सारी विद्याओं को सीख कर प्रवीण हो गए. झड़पथी ज कालिदास છે બધા જ પ્રકારની વિદ્યાઓ છે એ ભણી અને પ્રવીણ થઈ ગયા. પ્રવીણ શબ્દ છે ને સમાનાર્થી શબ્દ થાય નિપુણ. બધું શીખી લીધું એમણે થોડાક સમયની અંદર જ. ત્યાર પછી શું કહે છે? राजनीति, धर्मशास्त्र और साहित्य का अच्छा ज्ञान प्राप्त कर वह फिर से विद्योत्तमा के पास लौटे. द्वार तब भी बंद था. कवि ने अपने विद्वान होने के प्रमाण स्वरूप संस्कृत में द्वार खोलने के लिए विद्योत्तमा से प्रार्थना की. अनावृत कपाट द्वार देही. શું લખ્યું એને? અનાવૃત કપાટ દ્વાર દેહી એવું એણે સંસ્કૃતની અંદર રચના કરી. એનો અર્થ શું થાય જોઈએ આપણે. अंदर से पत्नी विद्योत्तमा ने पूछा. अंदरथी विद्योत्तमा छे एणे पूछ्યું શું अस्ति कश्चित वाग विशेष? તમે કોઈ વાણીમાં વિશેષ એ ચર્ચા કરી શકો છો? इस पर महाकवि कालिदास ने क्रमशः कुमार संभव, मेघदूत और रघुवंश की रचना विद्योत्तमा को सुनाई. विद्योत्तमा को जब उनके पंडित होने का विश्वास हो गया तो उसने द्वार खोलकर महाकवि का स्वागत किया. कालिदास के हर क्षेत्र का गहरा अनुभव था. प्रकृति का जैसा वर्णन उनके साहित्य में मिलता है वैसा कहीं नहीं मिलता. उन्हें प्रकृति के बिना मनुष्य जीवन अधूरा दिखाई पड़ता था. कालिदास की उपमाएं विश्वविख्यात है. उनकी कोई तुलना नहीं, उसका कोई जोड़ नहीं. चरित्र चित्रण में भी महाकवि कालिदास की तुलना नहीं की जा सकती. उनकी कोई बराबरी नहीं कर सकता. उसके पात्रों का व्यक्तित्व अपनापन लिए रहता है. हर बात बड़ी ही स्वाभाविकता से उपस्थित होती है. कालिदास अपने काव्य तथा नाटक के द्वारा बार बार यही बताना चाहते हैं कि राजा प्रजा का शासक ही नहीं, उसका रक्षक और पिता भी है. राजा छे प्रजानो मात्र शासक नहीं, मात्र हुकम चलावવાનો જ અધિકાર એને છે એવું નથી. એનો રક્ષક અને એનો પિતા સ્વરૂપે પણ એનું એ જવાબદારી છે એની નિભાવવાની હોય છે. उन दिनों समाज में नारी का क्या स्थान था, इस बात का पता भी हमें कवि कालिदास की रचनाओं में मिलता है. समाज में नारी को सम्मान और श्रद्धा की दृष्टि से देखा जाता था और उसे नृत्य, संगीत, चित्रकला आदि भी शिक्षा दी जाती थी. ત્યાર પછીનો પેરેગ્રાફ આપણે જોઈએ કે મહાકવિ કાલિદાસ કે 7 પ્રમુખ ગ્રંથ છે જેની આપણે હમણાં ચર્ચા કરી. કઈ કયા યાદ રહ્યા? 2 ખંડકાવ્યો મેઘદૂત અને ઋતુસંહાર, 3 નાટકો કયા કયા? અભિજ્ઞાન શાકુંતલ, ત્યાર પછી વિક્રમોર્વશીયમ અને માલવિકા અગ્નિમિત્ર. ત્યાર પછી 2 મહાકાવ્યો રઘુવંશ અને કુમાર સંભવ. હવે ત્યાર પછી આપણે જોઈએ કે महाकवि कालिदास के 7 प्रमुख ग्रंथ हैं. उनमें से पहला ग्रंथ है ऋतुसंहार. यह एक उत्तम काव्य है. तुमने एक मार्क में वो प्रश्न पूछा है कि कालिदास का पहला ग्रंथ कालिदास के पहले ग्रंथ का नाम बताइए. तो पहलो ग्रंथ है ऋतुसंहार. इसमें कालिदास ने अपनी सूक्ष्म दृष्टि का परिचय दिया है. ऋतुओं का तथा प्रकृति का जितना सुंदर चित्रण काव्य में है उतना कालिदास के अन्य ग्रंथों में नहीं है. આમ તો નામ સાંભળતા જ ખબર પડી જાય કે ઋતુસંહાર છે એની અંદર દરેક ઋતુઓની વાત છે. આમ તો મુખ્ય 3 ઋતુઓ પણ પેટા 6 ઋતુઓ થાય એટલે બધી ઋતુઓની વાત છે. કઈ ઋતુની અંદર પ્રકૃતિ કેવા કેવા નવા આવરણો ધારણ કરે છે એની બધી માહિતી છે એની અંદર આપવામાં આવેલી હોય છે. તો એ બધું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું બધાએ. હવે જો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ, પરંતુ તમારે આની અંદર સમાનાર્થી શબ્દો છે ઘણા બધા આવે છે કે અનુરોધ શબ્દ છે સમાનાર્થી શબ્દ શું થાય? આગ્રહ. નિરક્ષર તો અનપઢ, રોચક તો દિલચસ્પ, શાસ્ત્રાર્થ એટલે શાસ્ત્ર સંબંધી ચર્ચા. ત્યાર પછી એ સંસ્કૃત શબ્દ અનાવૃત કપાટ દ્વાર દેહી એવો આપણે વાક્ય એવું હતું મેં તમને કીધું ને હમણાં તમને કહું છું એનું શું થાય. તો અનાવૃત એટલે કે બંધ
કપાટ એટલે કે કપાટ દ્વાર દેહી, દ્વાર એટલે બારણું, કપાટ દેહી એટલે ખોલો, બંધ બારણું ખોલો. ત્યાર પછી અંદરથી શું જવાબ આવે છે કે અસ્તિ કશ્ચિત વાઘ વિશેષ, વાણીમાં કંઈ વિશેષ છે તો બાયણું ખોલું. કાંઈ એને ખબર તો હતી કાલિદાસ છે, પરંતુ કાંઈ વિદ્વત્તા તમે પ્રાપ્ત કરીને આવ્યા હોય તો એ બધું મને કહો, તો હું તમને અંદર આવવા દઉં, તો બારણું ખોલું. એવી ચર્ચા છે એ થાય છે. ત્યાર પછી જો અહીંયા તમને એક્ઝામની અંદર છે એ પ્રશ્નોના જવાબ, ત્યાર પછી વિકલ્પવાળી ખાલી જગ્યા, ઘણું બધું પૂછાતું હોય છે, એટલે ખાસ છે તમારે ધ્યાન રાખવાનું. ત્યાર પછી લિંગ પરિવર્તન પૂછે તો રાજા તો રાની, કવિ તો કવયત્રી, પંડિત તો પંડિતાઈન, લેખક તો લેખિકા, પ્રેમી તો પ્રેમિકા, અને યુવક તો યુવતી. એ રીતના લિંગ પરિવર્તન કરીને તમારે લખવાના આવે. ત્યાર પછી વિરોધી શબ્દો પૂછાય. ઉન્નતિ તો અવનતિ, આવૃત તો અનાવૃત, આવૃત એટલે ખોલવું, અનાવૃત એટલે બંધ, આવૃત તો અનાવૃત, મંદ તો તીવ્ર, પંડિત, પંડિત શબ્દ છે એનો વિરોધી શબ્દ શું થશે? મૂર્ખ. નિર્માણ તો વિનાશ, સંસ્કૃત, સંસ્કૃત શબ્દ છે એનો વિરોધી શબ્દ શું થાય? અસંસ્કૃત. એટલે આ બધું વસ્તુઓ ખાસ યાદ રાખવાની. કર્તૃવાચક સંજ્ઞા પણ તમને પૂછાય. કર્તૃવાચક સંજ્ઞામાં આપણે કીધેલું છે કે સાહિત્ય તો સાહિત્યકાર, સાહિત્યકાર શબ્દ છે શું છે? કર્તૃવાચક સંજ્ઞા. કર્તાનું ઉલ્લેખ કરતી જે કંઈ સંજ્ઞા હોય, જે શબ્દ હોય એને આપણે કર્તૃવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. એવું તમને વિધાન પૂછાય કે कालिदास संस्कृत साहित्य के महान कवि के रूप में प्रसिद्ध है। कालिदास संस्कृत साहित्य के महान कवि के रूप में प्रसिद्ध है. आमा कर्तृवाचक संज्ञा ओळखीने लखो तो शुं लखशो तमे? कवि. कवि शब्द छे कर्तृवाचक संज्ञा छे. कर्तानो उल्लेख करती कालिदास छे पण केवा छे तो के कवि छे. कर्तानो उल्लेख करती जे संज्ञा होय एने आपणे कर्तृवाचक संज्ञा तरीके ओळखीए છીએ. એટલે આ બધું ખાસ છે તમારે યાદ રાખવાનું રહે. હવે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં મળશું ત્યારે આગળનો પાઠ બાકી છે એની ચર્ચા કરીશું. ત્યાં સુધીમાં બધાએ હોમવર્કમાં આ પાઠની અંદર જેટલું ગ્રામર આવે છે એ બધું ગ્રામર ને બધી ચર્ચા છે તમારે સમજવાનું છે, ચર્ચા કરવાની છે. બે ભાઈ બેને ક્લાસમાં હોય અથવા તમારી જાતે પણ તમારે વિડીયો લેક્ચર ભરી અને પાઠ 2 થી 3 વાર વાંચી જવાનો અને જે કંઈ એની અંદર માહિતી છે એ બધી યાદ રાખવાની.